પગ નાખો બેટા, તમે પગ નાખો. તમે કેમ ઉપર બેઠા છો? નીચે નથી બેઠા તો પગ ખોલો. લગાડો પગમાં દવા. લગાડો દવા. ચડિયામ ના લગાડજો હો ને કોઈ દવા. બે મિનિટ ની અંદર ખંભા માટે દવા લઈ જાય તો ઘરે લગાડવા. કયું ગામ છે તમારું? તમારું કયું ગામ? બહુ ના ઘસો, ઉભા થઈ જાઓ. બેન હાથમાં અમે દવા લગાડો, આમ આમ કરીને હાથમાં લગાડ્યો. બધા દવા લગાડો હાથમાં. જો આમ લગાડાય શીખવાડું તમને. દવા લગાડતા શીખવાડું. આ રીતની વેસલીનની ઘોડે આમ આમ કરી અને આમ આમ લગાડવા. હાવ ફ્રી થઈ જાવ એટલે કહેજો કે અમે ફ્રી થઈ ગયા. અમારી દવા પ્રમાણે તમે જુઓ તો ખરા. બે ઘડીક બરસે પણ પછી એજ તો ખરી ને દવા. ગરમીનો પાછો પ્રકોપ રહ્યો ને વધારે. થાઇરોઇડની વિલાયતી દવા નહીં પીવાની. આ દબાવવાનું દેશી દવા પીવાની બેટા. ચાલો પગ જોઈ જોજે કેવું થઈ ગયું. ઈ કયો પેલા મારી દવા મને ફ્રી થઈ ગયા, પગ ફ્રી થઈ ગયા, હાથ ફ્રી થઈ ગયા. કેટલું જામ હતું બધું. 2 મિનિટની બળતરા પણ જિંદગીભરની સારું. એ વિચાર કરાય. દવા આજે હું ઠંડી લગાડી દઉં, બહુ ઠંડુ લાગે, પછી બીમારી પડે એનું કામનું શું? અત્યારે આટલા બાટલા ચડાવી લો તોય સારું ન થાય. થાય તમને? ચલો થઈ જાય. આટલી ઝડપી સારું થઈ જશે તો તમને કોઈ પણ તકલીફ ચામડીની પડી હોય તો મને કહો. જોઈ લો, ઊંચા કરીને જોઈ લો. કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. દવા જ ન દેખાય, દવા જ વહી જશે, ગાયબ થઈ જાય. દવા દેખાય નહીં તમને, ગાયબ થઈ જાય દવા. એ પ્રકારની દવા બનાવી છે મેં. એ દવા 2 મિનિટ પછી તમને દેખાય પણ નહીં, ઓટોમેટિક ગાયબ થઈ જાય. જેમ પેટ્રોલ ન દેખાય એમ પેટ્રોલ ઉપર કરો ઉચ્ચાર. ત્યાંથી દવા લઈ લેજો, લિમિટમાં લગાડવાની. જાઓ બધા. એક જ ટાઈમ લગાડો. આપણા ગાડી લગાડો. મગજ શાંત રાખજો. એમને કહી સોમવાર રહેજો. આપશે દીકરી. હા સોમવાર બહુ સારું. કંટ્રોલનો નંગ પહેરો તમે બહુ સારું. તમને વાતમાં પૂછવા સ્વામી હે ને તમારા પતિ, તો પતિથી પરમેશ્વર આથી વિશેષ કોઈ ભક્તિ નથી. એની માટે તમે દેવી છો, તમે એની માટે આપશે ને દવા. દાદર જળમૂળ માંથી વહી જશે. મારી બનાવેલી દવા છે. જાઓ લઈ લો. તમને દવા બધાને આપશે, લઈ લો. ચાલો 5 જણ બીજા આવી જાવ. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. નિયમનું પાલન કરવું નમ્ર વિનંતી.
અહીંયા ડૉક્ટર હું નથી, ડૉક્ટર હનુમાનજી મહારાજ છે. એમની કૃપાથી બધાના ઈલાજ થાય છે. જ્યારે હું એમને આવાહન કરીને બોલાવું છું ત્યારે હનુમાનજી આવે છે. જો શું પેરેલિસવાળા કે ગમે તેવા આવ્યા હોય તો દર્દી સારા થઈને જાય છે નિરોગી બનીને. કઈ રીસપતિ સુનો હનુમાન કાસુ જોધરે બલવાના પવન તને બલ પવન સમાનમ બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાનમ કવન સો કાજ કઠિન જગમાં હી જો નહીં હોતા તુમ પાહી. હનુમાનજી મહારાજ એવું કયું કામ છે કે તમારી ન થાય? તમે રોગ બધાના દૂર કરી દો. આપશે દવા આપશે, લઈ લો ને. હા, થાતરની દવા આપશે, બધું આપશે હો ને. હા, બેસાડો એમને બેન ખુરશી ઉપર. આ ભાઈને બેસવા દો. હા, ઊભા થઈ જાઓ દીકરી.